બબાલમાં જે નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેમાં કાયમિક નવા ખુલાસા મિત્રો થઈ રહ્યા છે અને જે ભગવાનના મંદિરના દર્શન કરવાના નામે અને કંઈક એવા નવા ખુલાસા તો એક કોલ રેકોર્ડિંગ આપણી સોશિયલ મીડિયા ઉપર જે વાયરલ થઈ રહ્યું છે. ઓલા કાંટે હા કોણ આવ્યું છું લેવા લેવા તો ઓલા લોકો હતા ઈ મને હું એને નતો ઓળખતો. મારી સામે હું તમને આખું કહું. હા હું કે જો હવે સાચું કહેજે, ખોટું કોઈ વસ્તુ નહીં, બરોબર? એમ છે એક 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 શબ્દ ખોટો નહીં હોય એમાં કાકા. હા બોલ. જો મેડિકલ હતા બરોબર, હા બસ સ્ટેન્ડ માં, હા ત્યાંથી બેઠા હતા અને માવા ને એવું ખાતા હતા. હા પછી એનો ઓલા ફોન આવ્યો. કોનો? ઓલા ભાઈ નો, ઈ બાજુ નજુ કે એનો. હા એનો ફોન આવ્યો એનામાં. હા કે એ વાત કરી. વાત કરી પછી મને કે એ કામ છે. હું એ ગાડીમાં બેસી જાય કે આમ ચોકડી જવાનું છે. અમે જતા હતા અડધે પહોંચ્યા એટલે ગાડીમાં એ મને એમ કીધું એક ભાઈબંધ છે એને ધોકા દેવા જવાનું છે. હું કેમ, હું છું એમ. એના માતલ પર કોકોને મેટર થઈ છે કે દેવા જવાનું છે. હું કહું ઠેક. તો અમે બેઠા ત્યાં વાડીએ પોગી ગયા. ત્યાંથી એને ધોકો લીધા અને ત્યાંથી ડાયરેક્ટ અહીંયા ઉભા રહ્યા. ધોકા ક્યાંથી લીધા? મોટા ત્યાંથી વાડીએથી. હું લીધું તું ધોકામાં? એક ધોકો હતો અને એક બીજો ધોકો જ હતો કદાચ. એક ધોકો ને એક પાઇપ હતું એવું મને કીધું મોટા. હા ત્યાંથી એને કાંટે આવ્યા. કાંટે આવીને ઉભા રહ્યા. કાંટે ક્યાંથી આવ્યા તમે? વાડીએથી. હા હોબટ નહીં ના, ડાયરેક્ટ રસ્તો છે ને ઓલો પણ પંપ વટીને. હા ત્યાંથી. હા પછી ત્યાં ઉભા રહ્યા ને ઘડીક ઉભા રહ્યા. હું તો માવો બનાવતો હતો. હા તો ઘડીક ઉભા રહ્યા એટલે ગાડી આવી. ક્યાંથી? ઓલી બાજુથી રાળગોણ સાઈડથી. હા ત્યાંથી ગાડી આવી વરના. હા એમાં કેટલા જણા હતા? એમાં જણા તો જો એક ઓલો હાંકતો થઈ ને કારણ કે બેઠો હતો ઓલો ભાઈ નાજુ કે ઈ. હા ઈ બે દેખાણ તો ઓલા કોઈ વર્તા. આશા રાખવી છે કે નવનીતભાઈને પૂરેપૂરો ન્યાય મળે. જય કોળી સમાજ, જય માતાજી.